ત્યારે જો ગઠબંધનની સરકાર સામે કેવા હશે પડકાર? નવી સરકાર નીતિશ નાયડુ પર દારોમદાર. કેવી હશે નવી સરકાર? કોણ હશે વધુ દમદાર? ત્રીજી વખત મોદી સરકાર, કેવા હશે હવે પડકાર? પીએમ નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે રાષ્ટ્રપતિ ભવન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના બીજા કાર્યકાળની અંતિમ કેબિનેટ બેઠક કર્યા બાદ રાજીનામું આપ્યું હતું, જેમાં તેમણે મંત્રીઓને ચૂંટણી પરિણામો પર ચર્ચા કરતા કહ્યું હતું કે હાર જીત એ રાજનીતિનો એક હિસ્સો છે. નંબર ગેમ ચાલતી રહે છે. આપણે 10 વર્ષ સારા કામ કર્યા છે, આગળ પણ કરતા રહીશું. આપણે બધાએ ખૂબ મહેનત કરી છે. લોકસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી રહી છે, પરંતુ તે બહુમતના આંકડાથી દૂર રહી ગઈ છે અને તેણે 240 બેઠકો પર જીત મેળવી છે. જો કે એનડીએ 292 બેઠકો પર જીત નોંધી છે અને એનડીએની સરકાર બનતી જોવા મળી રહી છે. પરંતુ તેમ છતાં કોંગ્રેસ સમગ્ર જોશમાં નજર આવી રહી છે અને ચર્ચા છે કે શું ભાજપની સૌથી મોટી પાર્ટી બન્યા બાદ પણ શું ઇન્ડિયા ગઠબંધનની સરકાર બની શકે? જો એવું થયું તો આ પહેલી વખત નથી જ્યારે લોકસભા ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટીને જ સત્તાથી દૂર રહેવું પડશે. 1996માં આવું થયું હતું. જો કે હાલ આવી કોઈ શક્યતાઓ જોવા નથી મળી રહી. લોકસભા 2024ની ચૂંટણીના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે, જેમાં ભાજપને 400 પારની અપેક્ષા હતી, પણ 250 સુધી પણ પહોંચી ન શકે. જો કે સહયોગી પક્ષ એટલે કે એનડીએ મળીને 543માંથી 292 બેઠકો જીતવામાં સફળતા મળી છે. ત્યારે દેશમાં ફરી એકવાર મોદી સરકાર બનવા જઈ રહી છે. જો કે આ વખતે ભાજપ પાસે બહુમતી નથી. આવી સ્થિતિમાં એનડીએને મદદથી સરકાર બનશે અને મોટા કોઈ નિર્ણય લેતા સમયે ભાજપે તેના સાથી પક્ષોનું પણ ધ્યાન રાખવું પડશે. मेरे प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में एनडीए का हर एक घटक दल मजबूती से हम लोग सरकार बनाएंगे. शपथ लेने की तैयारी है और ये सरकार मजबूती से अगले 5 साल मेरे प्रधानमंत्री जी के नेतृत्व में चलेगी. નવી સરકાર શું છે પડકાર? પૂર્ણ બહુમતી ન મળતા હવે સાથી પક્ષોને પ્રાથમિકતા આપવી પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પોતાના સાથી પક્ષોને એક સાથે રાખવાનો મોટો પડકાર હશે. હવે સરકારે કાયદા અને બિલમાં પણ નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુનું ધ્યાન રાખવું પડશે. ગઠબંધનની સરકાર, અનેક પડકાર. એક વાત તો સૌ કોઈ જાણે છે કે ભાજપના બંને સાથીદારો નીતિશ અને નાયડુ પ્રાથમિક મુદ્દા પર ક્યારે એક નથી થયા. બંને નેતાઓ કિંમત વસૂલવામાં માહિર છે. હવે બજેટથી લઈને રાજ્ય સુધી તેઓ મોદી સરકાર પાસેથી કંઈક વધુ અપેક્ષા રાખશે. હવે વિશેષ રાજ્યનો મુદ્દો મોટો બનશે. બંને નેતાઓ પહેલાથી જ બિહાર અને આંધ્રપ્રદેશ માટે વિશેષ રાજ્યની માંગ કરી રહ્યા છે. ભાજપ અને તેમના સાથી પક્ષો વચ્ચે ઘણા મુદ્દા પર વિચારધારામાં તફાવત જોવા મળે છે. હવે આ જ કારણ છે કે મોદી સરકારે કોમન સિવિલ કોડ પર ધીમે ધીમે આગળ વધવું પડી શકે છે. બેઠકોના આંચકા બાદ હવે ભાજપે પાર્ટી સંગઠનમાં ફેરફાર અંગે વિચારવું પડશે. આગામી દિવસોમાં પાર્ટીમાં મોટા ફેરફાર પણ જોવા મળી શકે છે.
વડાપ્રધાન મોદીએ તેમના વિજય ભાષણમાં સંકેત આપ્યા હતા કે તેમની સરકાર મોટા નિર્ણય લેશે, પરંતુ આ 5 વર્ષ મોદી મેજિકની જે ચમક ઓછી થઈ ગઈ છે તે પણ પાછી લાવવાનો સમય હશે. આ માટે મોદી સરકારે તેની નીતિઓને વધુ મજબૂત કરવી પડશે. આગામી દિવસોમાં મહારાષ્ટ્ર, દિલ્હી અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. હવે ભાજપ પર ત્રણેય રાજ્યોમાં વધુ સારું પ્રદર્શન કરવાનું દબાણ રહેશે. દિલ્હી સિવાય અન્ય 2 રાજ્યોમાં લોકસભા ચૂંટણીના પરિણામોએ પાર્ટીનું ટેન્શન વધાર્યું છે. ભલે દિલ્હીમાં આપનો સફાયો થયો હોય, પરંતુ એ પણ સત્ય છે કે તેણે વિધાનસભાની ચૂંટણીમાં હંમેશા જોરદાર કમબેક કર્યું છે. આવી સ્થિતિમાં ભાજપે આ તરફ પણ ધ્યાન આપવું પડશે. આમ ગઠબંધનની સરકારમાં ભાજપે પોતાના સાથીઓના બંધનમાં રહેવું પડશે. એક તરફ સરકાર સામે પડકાર હશે, બીજી તરફ ઇન્ડિયા ગઠબંધન સરકાર પર આક્રમક હશે. એક બાદ એક પ્રહાર થશે, જેની શરૂઆત પણ થઈ ગઈ છે. अब हमारी यही उम्मीद है कि जो भी नई सरकार बने, खास तौर पे बिहार को विशेष राज्य का दर्जा दिलाए और जो हम लोगों ने 75% जो आरक्षण जो बढ़ाया है उसको शेड्यूल 9 में जो है वो किया जाए. आप चाहते हैं कि सरकार इंडिया बनाए, बनाना चाहिए, प्रयास करना चाहिए? देखिए, हमारी सरकार प्रयासरत तो हम लोग रहेंगे. उसमें देखिए प्रयासरत लोगों को रहना चाहिए. क्यों नहीं रहना चाहिए? भाजपा की ब्रांडिंग हो गई है, क्योंकि ब्रांड खत्म हो गया. नरेंद्र मोदी ब्रांड नहीं है. मोदी की गारंटी अब नहीं बची है. सरकार मोदी सरकार आने वाली थी ना अब तक 2014 2019 मोदी सरकार. कल से मोदी जी के तेवर बदल गए. अब एनडीए की सरकार लोगों ने तो इंडिया गठबंधन को वोट दिया है. હવે સંસદમાં વિપક્ષની સંખ્યા પણ વધી ગઈ છે, એટલે કાયદો પસાર કરવામાં પણ એનડીએ સરકારને મુશ્કેલી આવી શકે. ત્યારે હવે જોવાનું એ છે કે આગામી દિવસોમાં કેવા રાજકીય સમીકરણ રહેશે. બ્યુરો રિપોર્ટ, TV9.